गुड मॉर्निंग विद्यार्थी मित्रों। काले આપણે સ્વાધ્યાય 6.1 માં દાખલા ગણાયા હતા આપણે, બરાબર છે। 1 થી લઈને 10 સુધી દાખલા આપણા પૂરા થઈ ગયા, બરાબર છે। હવે 11મો દાખલો લઈએ આપણે। એક પદાર્થ વક્ર 6y = x3 + 2 પર ગતિ કરે છે। વક્ર પરના જે બિંદુએ તેમના વાયામમાં તેના x યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય તે બિંદુઓ આપણે શોધવાના છે। તો અહીંયા આપણે ગતિનું સમીકરણ આપેલું છે આપણને 6y = x3 + 2। આનું આપણે વિકલન કરીએ x પ્રત્યે, તો 6y નું dy/dx। અહીં વિકલન આપણે કોના પ્રત્યે કરવાનું છે? x પ્રત્યે, dy/dx। અહીં 3 આગળ આવી જશે x, 3 માંથી 1 ઘાત ઓછી, 2 અચળ છે, અચળનું 0 થઈ જશે। તો 6 dy/dx = 3x2 આવશે। 6 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે, 3x2 ભાગ્યા 6 આવશે। 3 દુ 6, x2 ભાગ્યા 2 મળ્યા, એટલે dy/dx બરાબર કેટલા મળ્યા? x2 ભાગ્યા 2। આને આપણે પરિણામ 1 લઈએ। હવે તમને શું આપેલું છે? જે બિંદુએ તેમના વાયામમાં તેના x યામ જેટલો x યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય છે, તો dy/dx બરાબર કેટલા મળશે આપણને? 8। y નો x પ્રત્યે વિકલન કેટલો છે? 8 ગણા ફેરફાર થાય। ફેરફાર કોનો થાય છે? x ના નો। તો dy/dx કેટલા આપેલા છે આપણને? x2 ભાગ્યા 2 આપેલા છે ને, 2 સામે ગુણી દો, x2 બરાબર 8 ગુણ્યા 2, તો x2 બરાબર કેટલા મળ્યા? 16। વર્ગમૂળ લઈએ તો x બરાબર ± 4 આવશે। ચાલો, તો હવે x બરાબર 4 લઈએ, લેતા 6y બરાબર કેટલા છે? x3 + 2 કિંમત મૂકી દઈએ, 6y 4 નો ઘન વત્તા 2 કેટલા આવશે? 4 નો ઘન 4 ચોક 16 ચોક 64, 64 વત્તા 2 લઈએ તો કેટલા આવશે? 68 આવશે ને। એટલે 6y બરાબર 68, તો y બરાબર 68 ના છેદમાં 6 આવશે ને। છેદ ઉડાવો તો 2 તરી 6, 2 તરી 6, 2 ચોકા બરાબર છે, કેટલા આવશે? 34/3 મળશે। કોની કિંમત? y ની કિંમત। ચલો, x બરાબર -4 લેતા 6y -4 નો ઘન વત્તા 2 કેટલા આવશે? -64 આવશે ને, વત્તા 2 કેટલા મળ્યા? -62 આવશે। ઓકે, 4 નો ઘન 64, 64 માંથી 2 એટલે -62 આવશે, તો y બરાબર -62/6 આવશે। છેદ ઉડાવી દઈએ અહીંયા, તો 2 તરી 6, 2 તરી 6, 2 કા 2 કેટલા મળ્યા? -31/3। તેથી માંગેલ બિંદુઓ કયા કયા મળ્યા આપણને? +4 લઈએ છે તો 34/3 મળે છે, અને -4 લઈએ x બરાબર તો -31/3 મળે છે। તો આ બિંદુ આપણને મળ્યા। ઓકે, ચલો ફરીથી લઈ લઈએ આપણે એકવાર। આપણે ગતિનું સમીકરણ આપી દેવામાં આવ્યું છે, 6y બરાબર x3 + 2 આપેલા છે, તો એનું x પ્રત્યે વિકલન કરીએ, dy/dx 3 આગળ આવી જશે x, 3 માંથી 1 ઘાત ઓછી, 3x2 2 અચળ છે એનો 0, 6 કે જશે છેદમાં, છેદ ઉડાવી દો, x2 ભાગ્યા 2 આવશે, પરિણામ 1 કહી દો। હવે જે બિંદુ તેમના વાયામમાં તેના x યામ કરતા 8 ગણા ઝડપે ફેરફાર થાય છે, બરાબર છે, તો dy/dx બરાબર 8 આપેલા છે આપણે, તો dy/dx બરાબર કિંમત મેળવેલી છે આપણે, મૂકી દો, x બરાબર ± 4। હવે આપણે x બરાબર +4 લઈએ તો કેટલા મળશે આપણને? 34/3 મળે છે, અને -4 લઈએ તો -31/3 મળે છે। ઓકે, તો આ બે બિંદુ આપણને મળી ગયા। આગળ લઈએ આપણે, આના પછી દાખલો લઈએ। આગળ લઈએ આપણે 12મો દાખલો। હવાના પરપોટાની ત્રિજ્યા 1/2 સેન્ટીમીટર/સેકન્ડ ના દરથી વધે છે, જ્યારે
પરપોટાની ત્રિજ્યા 1 સેન્ટીમીટર હોય ત્યારે તેના કદમાં થતા વધારાનો દર્શાવો। બરાબર છે। ચાલો તો ત્રિજ્યા કેટલી આપેલી છે? આપણે ધારી લઈએ કે 8 સેન્ટીમીટર છે। કેટલા આવે છે અહીંયા 1/2 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે। બરાબર છે। તો આપણે સમયના અનુરૂપ વિકલન કરી દઈએ આપણે। બરાબર છે। તો v બરાબર અહીંયા પરપોટો આપણે શેમાં ગણીશું? ગોલકમાં ગણીશું। બરાબર છે। dv/dt dr/dt આવશે અહીંયા 2 પાઈ સેન્ટીમીટર ઘન પર સેકન્ડ। ઓકે, ચાલો તો લઈએ અહીંયા। હવે પરપોટાની ત્રિજ્યા 1/2 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી વધે છે, એટલે dr/dt સમયના અનુરૂપ વધે છે 1/2 સેન્ટીમીટર પર સેકન્ડ। સમયના અનુરૂપ વિકલન કરવાનું ત્રિજ્યા, કારણ કે આ ત્રિજ્યામાં જે વધારો ઘટાડો થાય છે શેના અનુરૂપ થાય છે? સેન્ટીમીટર પર સેકન્ડ છે। બરાબર છે। એટલે ટાઈમના અનુરૂપ આપણે વિકલન કરવાનું 1/2 સેન્ટીમીટર આપેલું છે આપણને। પરપોટાની ત્રિજ્યા r બરાબર 1 લેવાના છે આપણે। બરાબર, તો આપણે પરપોટાને શેમાં ગણીશું? આપણે ગોલક। પરપોટાને આપણે શેમાં ગણીશું? ગોલકમાં ગણીશું ને। v બરાબર 4/3 પાઈ r નો ઘન। અહીંયા વધારો ઘટાડો આપણે શેમાં અનુરૂપ જોવાનું છે? સમયના અનુરૂપ। તો આનું સમયના અનુરૂપ વિકલન કરો તો dv/dt 4/3 પાઈ 3r નો વર્ગ, r નું ફરી વિકલન થશે dr/dt, કારણ કે વિકલન સમયના અનુરૂપ છે એટલે dr/dt થાય। r પ્રત્યય હોય તો 3r નો વર્ગ થઈ ગયો, દાખલો પૂરો થઈ ગયો, dr/dt આવે નહીં, પણ અહીંયા સમયના અનુરૂપ વિકલન કરવાનું છે એટલે dr/dt આવશે। તો dv/dt બરાબર 3 હોઈ ગયા 4 પાઈ r નો વર્ગ, dr/dt કેટલા આપેલા છે? 1/2, તો કેટલા મળ્યા? 2 પાઈ r નો વર્ગ। હવે આપણે ત્રિજ્યા કેટલી લેવાની છે? dv/dt ત્રિજ્યા r બરાબર 1 લઈએ, આપેલું છે આપણે। ત્રિજ્યા કેટલી લઈએ? 1 લઈએ, તો કેટલા આવશે અહીંયા? 2 પાઈ r બરાબર 1 નો વર્ગ, એટલે 2 પાઈ 1 નો વર્ગ 1, એટલે 2 પાઈ સેન્ટીમીટર નો ઘન પર સેકન્ડ। કારણ ઘનફળ છે ભાઈ, ઘનફળ છે એટલે એકમ સેન્ટીમીટર નો ઘન આવશે, કાં તો મીટરમાં હોય તો મીટર નો ઘન આવે, કિલોમીટર હોય તો કિલોમીટર નો ઘન આવે। ટૂંકમાં એક વસ્તુ યાદ રાખવાની, શું આપેલું છે એનું આપણે જોવાનું છે। ઘનફળ છે એટલે ક્યુબ આવશે, ક્ષેત્રફળ હોય તો સ્ક્વેર આવે, પરિઘ હોય તો પછી જે એકમ હોય એનો જ આવે, સેન્ટીમીટર મીટર તો મીટર આવે, જે હોય। બરાબર, ઘનફળમાં આપણે ધ્યાન રાખવાનું ખાસ કરીને। પરપોટાનો જે કદ જે છે એ શેમાં ગણીશું? આપણે ગોલકમાં ગણીશું। બરાબર, ચાલો આગળ લઈએ આપણે આના પછીનો દાખલો 13મો દાખલો લઈએ। ચાલો 13મો દાખલો લઈએ। એક ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ 3/2 2x + 1 છે, તો આ ફુગ્ગામાં ઘનફળમાં x ને સાપેક્ષ થતા ફેરફારનો દર દર્શો। ફુગ્ગો ગોળાકાર જ રહે છે, આમાં કન્ડિશન આપે છે કે ફુગ્ગો ગોળાકાર જ રહે છે। બરાબર, ભલે ફુગ્ગામાં પરિવર્તન થાય પણ એમાં એનું આકાર જે છે એ બદલાતો નથી, ગોળાકાર જ રહે છે। બરાબર છે। તો વ્યાસ આપેલો છે, તો ત્રિજ્યા એનું અડધું કરી દઈએ આપણે, dr/x થતા ફેરફારનો દર dr/dx આપણને આપેલા છે, dr/dx બરાબર છે, એનું આપણે x પ્રત્યે વિકલન કરીશું એટલે dr/dx આપણને મળી જશે। બરાબર, અહીંયા આપણે વિકલન કરીશું x પ્રત્યે dr/dx બરાબર છે 6 પાઈ। હવે આપણે r નો વેલ્યુ મૂકી દઈશું। બરાબર, ચાલો તો લઈએ અહીંયા આપણે વિકલન કરવાનું છે।
चलो एक गोलाकार फुग्गानो व्यास व्यास એટલે d 3/4 2x + h तो त्रिज्या એટલે એનો અડધો થઈ જશે ને r બરાબર d ના છેદમાં 2 3/4 2x + 1 ભાગ્યા 2 ને આ 2 છેદમાં આવી જશે એટલે 3/4 2 દુ 4 થઈ જશે ને 3/4 r બરાબર આટલા સેન્ટીમીટર ત્રિજ્યા આપણને મળી ओके चलो હવે dr/dx આનું આપણે x પ્રત્યે વિકલન કરો dr/dx મેળવીએ તો 3/4 2 x નું વિકલન 1 થઈ જશે 2 1 નું 0 x નો 1 થઈ જશે 2 નું 0 તો dr/dx કેટલા મળ્યા 3/4 ગુણ્યા 2 કેટલા મળ્યા 3/2 સેન્ટીમીટર સેન્ટીમીટર પર સેન્ટીમીટર જ આવશે ને સેન્ટીમીટર જ આવશે બરાબર છે dr/dx આપણને મળી ગયું ચાલો હવે ફુગ્ગાનું ઘનફળ એટલે ગોળકનું ઘનફળ થાય v બરાબર 4/3 પાઈ r નો ઘન અહીંયા વિકલન કોના પ્રત્યે કરવાનું છે x ને સાપેક્ષ વિકલન તો dv/dx 4/3 પાઈ 3r નો વર્ગ dr/dx આવશે ચાલો તો dv/dx બરાબર 3 હોઈ ગયા 4 પાઈ r નો વર્ગ dr/dx બરાબર કેટલા છે 3/2 આપેલા છે ને આપણને તો કેટલા આવશે અહીંયા dv/dx બરાબર કેટલા મળે આપણને 2 દુ 4 એટલે 6 પાઈ r નો વર્ગ 2 તારી 6 થઈ જશે ને 6 પાઈ r નો વર્ગ હવે આપણે એની કિંમત મૂકી દઈએ r ની કિંમત મૂકી દો અહીંયા r બરાબર કેટલા છે આપણી જોડે r બરાબર 3/4 2x + 1 એનો વર્ગ ને ચલો તો કેટલા આવશે અહીંયા dv/dx બરાબર 6 પાઈ 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 આવશે ને 2x + 1 એનો વર્ગ જો વર્ગ છે તો 3 નો પણ વર્ગ થાય 4 નો પણ વર્ગ થશે 2x + 1 નો પણ વર્ગ થશે છેદ ઉડાવો અહીંયા તો 2 તારી 6 2 8 16 આવશે તો કેટલા મળે અહીંયા dv/dx बराबर 9 तारी 27 पाई 9 तारी 27 पाई भाग्या 8 આવશે ને 3 9 27 પાઈ ભાગ્યા 8 કૌંસમાં 2x + 1 કૌંસનો વર્ગ આવશે અહીંયા કૌંસનો વર્ગ તો આવશે 2x + 1 કૌંસનો વર્ગ તો આવશે બરાબર ચલો ફરીથી લઈએ એક ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ આપેલો છે આપણને 3/4 2x + 1 વ્યાસને આપણે d કહીએ છીએ ત્રિજ્યા એટલે આનું અડધું થઈ જશે આ ગુણાકારમાં 3 2 દુ 4 થઈ જશે ને 3 ગુણ્યા 2x + 1 હવે આનું x પ્રત્યે વિકલન કેમ કે આપણે x ને સાપેક્ષ ફેરફાર જોવાનું છે તો dr/dx આનું x પ્રત્યે વિકલન કરો 3/4 અચળ છે એમને એમ રહેશે 2 x નું વિકલન 1 આવશે 1 અચળ છે અચળનું 0 2 હશે ને 2 દુ 4 એટલે 3/2 સેન્ટીમીટર મળ્યા dr/dx હવે ફુગ્ગાનું ઘનફળ બોલો શું થશે ગોળાનું ઘનફળ લાગુ પડશે ને तो v बराबर 4/3 पाई r નો ઘન r પ્રત્યે x પ્રત્યે વિકલન કરવાનું છે એટલે dv/dx 4/3 પાઈ 3r નો વર્ગ r નું dr/dx એનું મૂલ્ય આપેલું છે એટલે 6 પાઈ r નો વર્ગ હવે આપણે r ની કિંમત મૂકી દો અહીંયા r ની કિંમત કેટલી છે 3/4 2x + 1 કૌંસનો વર્ગ છે વિસ્તરણ કરો આપણે વિસ્તરણ નથી કરવાનું ખાલી 3 નો વર્ગ 9 થશે 4 નો વર્ગ 16 2x + 1 કૌંસનો વર્ગ એમને એમ રહેશે जो 2 तारी 6 2 8 16 3 27 पाई भाग्या 8 2x + 1 કૌંસનો વર્ગ મળશે બરાબર છે ઓકે ચલો આગળ લઈએ આપણે આના પછીનો દાખલો લઈએ 14મો દાખલો છે एक पाइप द्वारा 12 सेंटीमीटर નો ઘન પર સેકન્ડના દરથી રેતી નાખવામાં આવે છે આ રેતી દ્વારા जमीन पर शंकु
બને છે તેની ઊંચાઈ હંમેશા તેના પાયાની ત્રિજ્યા કરતા 1/6 ગણી રહે છે। જ્યારે ઊંચાઈ 4 સેન્ટીમીટર હોય ત્યારે રેતીના આ શંકુની ઊંચાઈ વધવાનો દર શોધો। ભાઈ અહીંયા શંકુ આકાર બને છે, બરાબર છે। આપણે શું આપેલું છે, હવે તમે જુઓ એક પાઇપ દ્વારા 12 સેન્ટીમીટર અંદરથી પાયો રેતી નાખવામાં આવે છે, બરાબર છે। dv બાય dt આપણને આપી દીધેલા છે 12 સેન્ટીમીટર ઘન પર સેકન્ડ, બરાબર છે। ઊંચાઈ જે છે એ ત્રિજ્યા કરતાં 1/6 ગણી છે। શંકુનું ઘનફળ આપણને આપી દેવામાં આવ્યો છે, r બરાબર આપણે 6h આપેલા છે, બરાબર છે। ચાલો શંકુનું ઘનફળ dv બાય dt વિકલન કરીએ। અહીંયા dh બાય dt કેટલા મળશે? અહીંયા dv બાય dt નું મૂલ્ય આપેલું છે આપણને, તો dh બાય dt 3 પાઈ 1/3 પાઈ h નો વર્ગ, બરાબર છે। h બરાબર 4 લઈ લઈએ તો 48 પાઈ 1/48 પાઈ મળશે આપણને। ચાલો તો લઈએ। પહેલા જુઓ એક પાઇપ દ્વારા 12 સેન્ટીમીટરનો ઘન પર સેકન્ડના દરથી રેતીના નાખવામાં આવે છે। તો અહીંયા રેતીનો આપણે નાખીએ છીએ, બરાબર, તો એક શંકુ આકાર બને છે, બરાબર છે। તો એમાં વધારો ઘટાડો થાય છે સમયનો, એટલે dv બાય dt બરાબર કેટલા આપેલા છે? 12 સેન્ટીમીટરનો ઘન પર સેકન્ડ। આ રીતે શંકુ બને છે, તેની ઊંચાઈ હંમેશા પાયાની ત્રિજ્યા કરતાં 1/6 ગણી છે। એટલે ઊંચાઈ જે છે એ ત્રિજ્યા કરતાં કેવી છે? 1/6 ગણી છે। શંકુની જે ઊંચાઈ છે એ ત્રિજ્યા કરતાં 1/6 ગણી છે। તો r બરાબર કેટલા થઈ જશે? 6h થઈ ગયા। ઊંચાઈ 4 સેન્ટીમીટર, આપણે ઊંચાઈ કેટલી લેવાની છે? 4 સેન્ટીમીટર, બરાબર છે। ત્યારે શંકુની ઊંચાઈ વધવાનો દર આપણે શોધવાનો છે। શંકુની જે ઊંચાઈ છે એ કોનાનું બનશે? સમયનાનું, dh બાય dt આપણે શોધવાના છે। ઓકે, ચાલો તો પહેલા શંકુનું ઘનફળનું સૂત્ર, શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r નો વર્ગ h, v બરાબર 1/3 પાઈ, r ની કિંમત કેટલી છે આપણે? 6h, એનો વર્ગ h આવશે। તો v બરાબર 1/3 પાઈ 6 નો વર્ગ 36 h નો વર્ગ ગુણ્યા h આવશે। ચાલો તો કેટલા આવશે? v બરાબર 3 વડે ભાગી નાખો, 12 તારી 36 ને, 12 તારી 36 એટલે 12 પાઈ h નો ઘન થઈ ગયો। જોઈ લો 12 તારી 36 એટલે 12 થઈ ગયા, 12 પાઈ h નો વર્ગ અને h ની 1 ઘાત ગણે તો h નો ઘન થઈ ગયા। હવે આપણે ઊંચાઈ, શંકુની ઊંચાઈની સાપેક્ષ વધવાનો દર શોધવાનો છે, એટલે આનું વિકલન કોના પ્રત્યે કરવાનું? આપણે h પ્રત્યે। તો dv upon dh જેના પ્રત્યે વિકલન કરવાનું છે એને ધ્યાનમાં લેવાનું। તો 12 પાઈ 3h નો વર્ગ। હવે તમારો પ્રશ્ન dh બાય dt કેમ ના આવ્યા? ખબર છે? કારણ કે વિકલન આપણે h પ્રત્યે કરવાનું છે, એટલે આગળ એનું વિકલન થાય નહીં, એટલે 3h નો વર્ગ પૂરું થઈ ગયો। અહીંયા તો કેટલા થઈ ગયા? dv upon dh બરાબર 12 તારીખ 36 પાઈ 12 પાઈ h નો વર્ગ। હવે ઊંચાઈ, શંકુની ઊંચાઈ વધવાનો દર જે છે આપણે h બરાબર કેટલા લઈને 4 લઈને પછી dh બાય dt શોધવાના છે, બરાબર। dh વધવાનો દર આપણે શોધવાનો છે। 1 મિનિટ, અહીં વિકલન આપણે t પ્રત્યે કરવું પડશે। dv બાય dt, જો અહીંયા સેન્ટીમીટર પર સેકન્ડ છે, અને ભૂલ થાય છે અહીંયા, આનું dv બાય dt કરવું પડશે આપણે, કેમ કે અહીંયા 12 સેન્ટીમીટરનું ઘન પર સેકન્ડ છે, બરાબર। સેકન્ડ છે એટલે સમયનું વિકલન કરવું પડશે, એટલે dv બાય dt 12 પાઈ 3h નો વર્ગ, અહીં dh બાય dt આવશે, બરાબર। કેમ કે અહીંયા સેકન્ડમાં આપેલું છે, આપણે જો ભૂલ થઈ ગઈ, સેન્ટીમીટરનો ઘન પર સેકન્ડ, ઓકે, સેકન્ડમાં છે એટલે આપણે એનું t પ્રત્યે વિકલન કરવું પડશે। તો અહીંયા 36 પાઈ h નો વર્ગ ઇન્ટુ dh બાય dt, ચાલો કિંમતો આપેલી છે મૂકી દઈએ। dv બાય dt આપેલા છે આપણે, કેટલા છે? dv બાય dt આપણે આપેલા છે,
dv બાય dt t પ્રત્યે વિકલન તો dv બાય dt કેટલા આપેલા છે 12 આપેલા છે અહીંયા 36 પાઈ અને h બરાબર કેટલા આપેલા છે 4 આપેલા છે 4 નો વર્ગ ગુણ્યા dh બાય dt તમને h બરાબર 4 આપેલા છે એનો જ ઉપયોગ કર્યો તો કેટલા આવશે અહીંયા 12 બરાબર 36 પાઈ 4 નો વર્ગ 16 ને ગુણ્યા dh બાય dt આ છેદમાં મૂકી દો તો કેટલા આવશે અહીંયા 12 ના છેદમાં 36 પાઈ ગુણ્યા 16 dh બાય dt ચલો છેદ ઉડાવી દો અહીંયા તો જો 12 એકા 12 12 તરી 36 તો કેટલા થઈ ગયા dh બાય dt 1 ના છેદમાં કેટલા આવશે 16 તરી 48 પાઈ સેન્ટીમીટર નો ઘન પર સેકન્ડ બરાબર ને શંકુની ઊંચાઈ એ 1 ના છેદમાં 48 પાઈ સેન્ટીમીટર પર સેકન્ડ ના દરથી વધે છે ફરી જોઈ લઈએ આપણે dv બાય dt 12 સેન્ટીમીટર પર સેકન્ડ ઊંચાઈ જે છે શંકુની એ ત્રિજ્યાની 1/6 માં ગણી છે તો r બરાબર 6 થઈ જશે h બરાબર 4 આપેલા હોય ત્યારે શંકુની ઊંચાઈ સમેનાનું પદ છે ને કારણ કે અહીંયા સેકન્ડ આપેલું છે એટલે dh બાય dt આપણે શોધવાના છે તો શંકુનું ઘનફળનું સૂત્ર છે v બરાબર 1/3 પાયાનો વર્ગ h હવે r ની કિંમત મૂકી દો કેમ કે આપણે વિકલન h જે છે એ t પ્રત્યે વિકલન અને ત્રિજ્યાની આપણે કોઈ જરૂર નથી તો ત્રિજ્યાને આપણે ઊંચાઈ ફેરવી દો તો 6h નો વર્ગ આવશે એટલે 36h નો વર્ગ h 12 પાઈ h નો ઘન થઈ ગયા હવે આનું સમેનાનું વિકલન કરો કેમ કે આપણે સેકન્ડમાં છે એટલે dv બાય dt 12 પાઈ 3h નો વર્ગ dh બાય dt આવશે 36 પાઈ h નો વર્ગ dh બાય dt 36 પાઈ h ની કિંમત આપણે કેટલી લેવાની છે 4 dv બાય dt તો 12 આપેલા છે 36 પાઈ 4 નો વર્ગ 16 થાય dh બાય dt આ ત્રણેય પદ ગુણાકારમાં છે એટલે છેદમાં જશે 12 ના છેદમાં 36 પાઈ ગુણ્યા 16 dh બાય dt આપણે શોધવાના છે તો 12 એકા 12 તરી 36 16 તરી 48 પાઈ 1 ના છેદમાં 48 પાઈ સેન્ટીમીટર નો ઘન પર સેકન્ડ દરથી વધી રહી છે બરાબર છે ચાલો આગળ લઈએ આપણે આના પછી દાખલો લઈએ 15 દાખલો આજે આપણે સ્વાધ્યાય પૂરું કરી દઈશું બરાબર 6.1 કાલથી નવો સ્વાધ્યાય લઈશું આપણે આગળ લઈએ આપણે આના પછી દાખલો છે 14 દાખલો પૂરો થઈ ગયો ચાલો આના પછીનો 15મો દાખલો લઈએ આપણે એક વસ્તુના x એકમના ઉત્પાદન ખર્ચ ઉત્પાદનનો કુલ ખર્ચ રૂપિયામાં C of x બરાબર 0.007 x નો ઘન માઇનસ 0.003 x નો વર્ગ વત્તા 15x વત્તા 4000 દ્વારા વ્યાખ્યાયિત દ્વારા મળે છે જ્યારે 17 એકમનું ઉત્પાદન થયેલ હોય ત્યારે સીમાંત ખર્ચ શોધો બરાબર ચાલો તો અહીં આપણે શું આપેલું છે C of x બરાબર કેટલા લેવાના છે આપણે 17 લેવાના છે બરાબર ચાલો તો અહીંયા કેટલા મળશે અહીંયા 17 નો વર્ગ લઈશું આપણે C of x કેટલા આપેલા છે 0.007 x નો ઘન 0.003 x નો વર્ગ 15x વત્તા 4000 ચલો વિકલન કરો તો dc બાય dx x પ્રત્યે વિકલન 0.007 ગુણ્યા 3x નો વર્ગ ને 3 આગળ હશે x 3 માંથી ઘાત ઓછી 0.003 into 2x 15 x નો 1 4000 નો 0 થઈ જશે
तो ડીસી બાય ડીએક્સ બરાબર અહીંયા ગુણાકાર કરો 3 સત્તા 21 0.021 x નો વર્ગ ગુણાકાર કરજો જો 3 સત્તા 21 1 2 ને 302 આવશે 300 300 6 માઈનસ 0.006 x વત્તા 15 બરાબર ચાલો હવે ડીસી બાય ડીએક્સ x બરાબર કેટલા લેવાના છે આપણે 17 તો 0.021 ગુણ્યા 17 નો વર્ગ 0.006 ગુણ્યા 17 વત્તા 15 આવશે ચાલો ગુણાકાર કરો 17 નો વર્ગ 289 આવશે એમ તો બરાબર છે ખાલી ચેક કરી લઈએ આપણે 17 49 7 × 7 11 289 યસ બરાબર છે 17 × 17 કરો એટલે 289 0.021 ગુણ્યા 289 માઈનસ ગુણાકાર કરો અહીંયા 17 6 6 સત્તા 42 6 × 6 બરાબર 6 સત્તા 42 10 આવશે 102 બરાબર ચાલો કેટલા આવશે 102 અહીંયા 0.06 હવે કેટલા આવશે 102 ને 102 ભાગ્યા કેટલા આવશે અહીંયા પોઈન્ટ લઈએ એકમ દશક 100 હજાર છેદમાં 1000 પોઈન્ટ કાપીએ એટલે 0.102 થઈ ગયા એકમ દશક 100 હજાર 0.102 વત્તા 15 ચાલો હવે 289 ગુણાકાર કરો 289 ગુણ્યા 21 કરો કેટલા આવશે 0 2 9 18 1 2 8 16 17 2 2 4 5 1 9 1 8 1 2 કેટલા આવશે 9 16 1 8 10 1 કેટલા આવશે 6069 ચલો 6069 ભાગ્યા કેટલા આવશે અહીંયા એકમ દશક 100 હજાર છેદમાં 1000 આવશે એકમ દશક 100 હજાર એટલે 6.069 6.069 માઈનસ 0.102 વત્તા 15 સરવાળો કરો તો કેટલા આવશે 6.069 વત્તા કેટલા કરવાના છે 15 7 8 0 6.084 માઈનસ 0.102 માઈનસ कर दो કેટલા આવશે 2 8 10 આવશે ને 9 5.982 બરાબર છે 15 ગુણાકાર કરીએ અહીંયા આપણે 0.021 289 ગુણ્યા 21 કરીએ આપણે तो 6.069 माइनस 0 वत्ता 15 એટલે કેટલા આવશે 15 ને 6 21 15 ને 6 21 આવશે આમાં એક મિનિટ આપણી ભૂલ થાય છે અહીંયા જો 6.069 છે ને વત્તા 15 કરીએ તો કેટલા આવશે 21.0669 મારી ભૂલ થાય છે 15 અને 6 સરવાળો થશે કેટલા 15 ને 6 21.069 માઈનસ 0.102 કેટલા આવશે 7 6 0 10 કેટલા આવશે અહીંયા 9 20.967 આટલો સીમાંત ખર્ચ આપણને મળશે ક્યારે x બરાબર 17 હોય ત્યારે બરાબર છે જોઈ લેજો આમાં જો આ 15 પૂર્ણાંક છે 6 પણ પૂર્ણાંક છે એટલે બંને પૂર્ણાંકોનો સરવાળો થાય આ તો અપૂર્ણાંક છે અપૂર્ણાંકો જે છે એમને એમ રહેવાનું છે બરાબર છે સરવાળો કોનો થશે પૂર્ણાંકો એટલે 15 ને 6 21.069 માંથી 0.102 બાદ કરો તો 20.900 તમારે કેલ્ક્યુલેટર છે એટલો પ્રશ્ન નથી આપણે બરાબર છે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો મારી જોડે કેલ્ક્યુલેટર નથી ચાલો આગળ લઈએ આપણે 16મો દાખલો લઈએ ચાલો આગળ લઈએ આપણે 15મો દાખલો થઈ ગયો હવે આવશે આપણે 16મો દાખલો 16મો દાખલો લઈએ એક વસ્તુના x એકમના વેચાણથી
મળતી કુલ આવક રૂપિયામાં r of x બરાબર 13x નો વર્ગ વત્તા 26x વત્તા 15 દ્વારા મળે છે। જ્યારે x બરાબર 7 હોય ત્યારે સીમાંક આવક શોધો। અહીં આપણે વિકલન ગુણાકાર કરવાનો છે, બરાબર। ચાલો શું આપેલું છે? r of x બરાબર 13x નો વર્ગ વત્તા 26x વત્તા 15 આપેલા છે। આનો x પ્રત્યે વિકલન કરો, dr by dx 13 2x આવશે ને વત્તા 26 x નું વિકલન 1 આવશે, 15 અચળ છે એનું 0, બે આગળ આવી ગયા ને 2x 2 માંથી 1 ગાતે 1 આવશે, 26 x નું વિકલન 1 15 નું 0, તો dr by dx 13 દુ 26x વત્તા 26 આવશે। ચાલો તો અહીંયા dr by dx x બરાબર કેટલા લેવાના છે આપણે? 7, તો 26 ગુણ્યા 7 વત્તા 26, 6 સત્તા 42, 4 7 દુ 14 18 વત્તા 26 સરવાળો કરીએ તો 8 10 1 208 આટલા રૂપિયા આપણને કેટલા મળશે? 208। જો વિદ્યાર્થી મિત્રો આપણે આટલું પૂરું થાય છે। હવે એના પછી આપણે 17 અને 18 બે ખાલી જગ્યાઓ છે, બરાબર। પછી આપણે સ્વાધ્યાય પૂરું થઈ જશે, બે ખાલી જગ્યાઓ છે નહીં લઈએ આપણે આગળ લઈએ। 17 ખાલી જગ્યા છે, 18 પણ ખાલી જગ્યા છે। चलो 17 खाली जगह देखिए, खाली जगह पूरो 17 છે, 16 થઈ ગયો આપણે। જ્યારે ત્રિજ્યા 6 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધો, બરાબર। ચાલો તો અહીંયા આપણે આપેલું છે ત્રિજ્યા કેટલી? 6 સેન્ટીમીટર, વર્તુળના ક્ષેત્રમાં ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર આપણે શોધવાનો છે। એનું વિકલન આપણે કોના માટે કરવાનું છે? ત્રિજ્યાનું, બરાબર છે। ચાલો તો લઈએ વર્તુળનું ક્ષેત્રફળ a બરાબર પાઈ r નો વર્ગ, વિકલન કોના પ્રત્યે કરવાનું છે? r પ્રત્યે, એટલે dA dr બરાબર પાઈ 2r થશે ને। અહીં આપણે આગળ કંઈ થાય નહીં, કારણ વિકલન કોના પ્રત્યે કરવાનું છે? આપણે r પ્રત્યે કરવાનું। dA dr r બરાબર કેટલા લેવાના છે? 6 લઈએ, તો 2 પાઈ r બરાબર 6 લઈએ તો કેટલા થઈ જશે? 12 પાઈ ને, બરાબર છે। એટલે 12 પાઈ જેટલું મૂલ્ય મળશે આપણને 12 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ, બરાબર। આપણે જોઈ લઈએ વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r નો વર્ગ, ત્રિજ્યાના સાપેક્ષ ફેરફાર આપણે જોવાનો છે। ત્રિજ્યાના સાપેક્ષ ફેરફાર તો આપણે ત્રિજ્યાનું ક્ષેત્રફળ ત્રિજ્યાના સાપેક્ષે વિકલન કરવાનું, તો પાઈ 2r r નું ફરી વિકલન નહીં થાય, 2 પાઈ r આવશે, અને r બરાબર કેટલા લેવાના આપણે? 6, તો 12 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ આપણને મળશે। આગળ લઈએ 18, લઈએ એક વસ્તુના એક સેકન્ડના વેચાણથી મળતી કુલ આવક રૂપિયામાં r of x બરાબર 3x નો વર્ગ વત્તા 36x વત્તા 5 દ્વારા મળે છે। જ્યારે x બરાબર 15 હોય ત્યારે
सीमांत आवक खाली जग्या રૂપિયા ચાલો આપણે આર ઓફ એક્સ આપેલું છે 3x નો વર્ગ 36x વત્તા 5 x પ્રત્યે વિકલન કરો dr બાય dx 3 2x થઈ જશે વત્તા 36 x નું વિકલન 1 5 નું 0 2 તરી 6x વત્તા 36 x બરાબર કેટલા લેવાના છે x બરાબર 15 લેવાના છે ને 6 x ની જગ્યાએ 15 મૂકી દો વત્તા 36 15 6 90 બરાબર ને 90 વત્તા 36 કેટલા આવશે 126 રૂપિયા કેટલા મળશે આપણને 126 રૂપિયા આપણને મળશે ઓકે બસ આ રીતે આપણે દાખલા ગણવાના છે હવે આને લગતા એક્સ્ટ્રા દાખલાઓ જે છે એ તમને હોમવર્કમાં હું આપું છું એ તમારે ગણવાના છે અને જે વિદ્યાર્થીઓની ફી બાકી છે આપણે 3 વિદ્યાર્થીઓની એ ફી તમારે સાહેબને સત્વરે જમા કરાવી દેવાની છે બરાબર અને આમાં કોઈ પ્રશ્ન લાગતું હોય તો તમે મને પૂછી શકો છો બરાબર સ્વાધ્યાયના ઉદાહરણ દાખલાઓ તમને એક્સ્ટ્રા ગણવા આપું છું એ તમારે ગણી નાખો સરળ દાખલાઓ છે આમાં કંઈ હાર્ડ નથી તમે સંખ્યાને સમજશો અને સંખ્યાને સમજીને પછી દાખલા ગણશો તમને કોઈ તકલીફ પડે નહીં બરાબર આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ નવા સ્વાધ્યાયને આપણે કાલ લઈશું બરાબર છે અને ઉદાહરણ દાખલા આપણે એક્સ્ટ્રા અલગથી જ ગણાઈશું બધા સ્વાધ્યાયના જેટલા પણ ઉદાહરણ દાખલા હોય છે ને એ બધા દાખલા આપણે અલગથી જ ગણાઈશું એટલે તમને કોઈ તકલીફ નહીં પડે બરાબર છે હમણાં ખાલી માત્ર સ્વાધ્યાયના દાખલા ગણાઈશું પછી આપણે ઉદાહરણ દાખલા ગણાઈશું ઓકે ચાલો આટલું કંઈ વિરમું છું જય હિન્દ જય ભારત